જે આ ડેડિયાપાડામાં જે ઘટના બની છે આદિવાસી બેન માટે, એવી ઘટના બની છે કે જે આદિવાસી ભાઈ એમએલએ હોય કે જે કોઈ હોય તે આદિવાસી બેન ને ગાળાગાળી કરી છે। એ ગાળાગાળી કરી તો અમે સહી નહીં લઈએ। બધી આદિવાસી બહેનો ને ગાળાગાળી કરે છે, આદિવાસી ભાઈ થઈને આદિવાસી બહેનોને ગાળાગાળી કરે છે, એ અમે સહી નહીં લઈએ। અને ખરાબ બોલવું, અભદ્ર વાણી બોલવું એ યોગ્ય નથી। એ એમએલએ હોય કે જે હોય, चाहे पोलीस स्टेशन હોય કે ઓફિસ લેવા હોય, કોઈ બી કર્મચારી હોય, આદિવાસી બહેનોને આવી રીતે અભદ્ર વાણી નહીં બોલી શકે। કેમ બોલી શકે? આદિવાસી બહેનોને એની માં બેન બધી કરે છે ને, બધી એક સરખી બહેનો હોવી જોઈએ। અત્યારે તમે બૂમાબૂમી કરે છે કે મહિલાઓ, માતાઓ, બહેનો, અમારી બેન દીકરીઓ બધું એ બધું કઈ ગયું, હવામાં ઉડી ગયું। સાલા તમે બહેનોને ગાળો બોલો છો? તમારા ઘરની અંદર બી માં બેન છે, તમે કઈથી આવ્યા? આકાશમાંથી તૂટી પડ્યા છે? જે તમને જન્મ આપ્યો છે એ બી તમારી માં છે, એ બી કોઈની બેન છે, એ બી કોઈની દીકરી છે। તો આવી ગંદી ગાળો બોલે? એ બી કોઈની બેન છે। આવી ખરાબ ગાળો બોલતા હોય તમારા મોઢામાં કીડા પડ્યા? આદિવાસી ભાઈઓ તમે આ કેવા? આદિવાસી બહેનો જે લડત લડો છે, આદિવાસી માટે તમે બધું કરો છો। અમારા આદિવાસી માટે જળ, જમીન, જંગલ આ બધું કઈ ગયું? તમે તો બધું કરો છો। અને આદિવાસી બેન દીકરાની સેફટી ક્યાં છે? આવી ગાળો તમે બોલો, તમારે જોઈને બીજા શીખશે। એટલે આદિવાસી શું કરે છે? ધૂળ ખાય છે? આવી ગાળો બોલતા ના, નહીં તો બેનો બંગડે ફેરી છે। જયારે બેનો બંગડે ફેરવામાં આવશે ને તો બધા રંગડા બની જશે આદિવાસી। ખબર પડી છે? આજે તો ગાય બેનો બોલો, ફરી વાર ગાળો કોઈને બી બોલી છે ને તો તારી ખેર નહીં। ચેતન વસાવા આ મારી ચેલેન્જ છે। એક સંપાને ગાળ બોલો, બીજી સંપા ઇન્ટરવ્યુ આપે છે, જે તારે કરવું હોય તો કરી લેજો। આજ પછી આ ગાળ બોલવી ના જોઈએ। જેને ગાળ બોલે એ તારી માં છે, એને પગે લાગજો ને માફી માંગજો, નહીં કે આજીવન તારે સડવું પડશે। બહાર આવીને બી તારે કોઈ માન શાન નહીં જળવાય। કૂદી કૂદીને બેના પાડે બધે આગળ। મારા આદિવાસી ભાઈઓ, મારી આદિવાસી બહેનો, મારી આદિવાસી દીકરીઓ ભણાવો, શીખવાડો તો તારું શિક્ષણ કરજો। ઘાસ ચરવા જશે? ગાય બોલતા પહેલા તને ખબર નહીં પડતી કે ક્યાં મારે લેંગ્વેજ વાપરવાની હોય એમ। ફોન ફેંકવો, ગાળો બોલવી, તારી પાસે બધા ફોન હોય છે।